બેંકમાં મેનેજરની નોકરી કરતા સંજયભાઈ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. ત્યારે તેમના પત્ની સરિતાબેન, 18 વર્ષના દીકરા રાજીવ અને 12 વર્ષની દીકરી રચનાને ભેટી રડી પડ્યા. ગ્રેજ્યુએટ થયેલા સરિતાબેનને પતિની જગ્યાએ નોકરી મળી અને ફરીથી જીવન ધબકવા લાગ્યું. સંજયભાઈએ બચતના પૈસાથી એક નાનકડો બંગલો લીધો હતો અને પત્નીના નામ પરથી સરિતા સદન નામ રાખ્યું હતું. સરિતાબેન હતા પણ નદી જેવા નિર્મળ અને પવિત્ર. 18 વર્ષનો રાજીવ 28 નો થઈ ગયો. સરિતાબેને પસંદ કરેલ ગરીબ ઘરની સંસ્કારી દીકરી બેલા સાથે લગ્ન કર્યા. રાજીવના લગ્નને 5 વર્ષ થયા. 5 વર્ષમાં રાજીવ અને બેલા નાનકડા દીકરા પાર્થના માતા પિતા બન્યા. નિયતિને આ સુખ મંજૂર નહોતું. એકવાર ઓફિસથી પાછા ફરતા રાજીવને જીવલેણ અકસ્માત થયો અને મૃત્યુ થયું. બેલા આઘાતથી વલવલી ઉઠી. સરિતા સદનમાં હવે 3 સ્ત્રીઓ એકમેકના સહારે જીવતી હતી. 3 વર્ષ વીતી ગયા. ભાઈના મૃત્યુ પછી જુવાન રચનાએ દીકરો બની કુટુંબને સંભાળી લીધું. સરિતાબેન લગ્ન માટે કહેતા. રચના કહેતી, હું ભાભી અને પાર્થ સાથે જીવી લઈશ, મારે લગ્ન નથી કરવા. સરિતાબેનના આગ્રહથી રવિવારે એક યુવક રચનાને જોવા આવવાનો હતો. શનિવારે રાત્રે સૂતી વખતે રચનાએ કહ્યું, ભાભી, કાલે જે છોકરો જોવા આવવાનો છે એનું નામ તુષાર છે. એ તમારી સાથે કોલેજમાં ભણતો હતો. બેલા ચોંકી ગઈ. તેણે કહ્યું, મારી સાથે ભણતો હતો? તેનું શું છે? રચનાએ કહ્યું, આ ફોટો જુઓ. આ એ જ તુષાર છે ને જે તમને પ્રેમ કરતો હતો? બેલાએ કહ્યું, રચના, એ એક પક્ષી પ્રેમ હતો. મેં તમારા ભાઈને આ વાત કરી હતી. તમારા ભાઈએ કહ્યું હતું કે બેલા, તારા અતીતને તે અગ્નિદાહ આપ્યો છે અને અગ્નિની સાક્ષીએ મારી સાથે લગ્ન કર્યા છે. તારા નિખાલસ એકરારથી તે મને જીતી લીધો છે. બેલા, હું જાણું છું કે તારા હૃદયમાં મારા પ્રત્યેના પ્રેમનું પવિત્ર ઝરણું વહે છે. બેલા અને રચના વાત કરતા હતા. એ વાત પાણી પીવા ઉઠેલા સરિતાબેને સાંભળી લીધી. બીજે દિવસે સાંજે રચનાને જોવા તુષાર આવ્યો. બેલા અને રચના ચા પાણી લઈને આવ્યા. સરિતાબેને કહ્યું, તુષાર બેટા, હું મારી દીકરી બેલા માટે તને યોગ્ય સમજુ છું. જો તું એક વિધવા અને એક દીકરાની માં સાથે લગ્ન કરવા માંગતો હોય તો હું અત્યારે જ તારા હાથમાં એનો હાથ આપવા માંગુ છું. તુષાર અને બેલા અવાચક થઈ ગયા. રચનાએ કહ્યું, મારી વાલી ભાભી, મારી સહિયર, હું તારા લગ્ન કરાવીશ. તું અને તુષાર એક થાવ તો મને ખૂબ જ ખુશી થશે. તુષારે કહ્યું, હું પાર્થ સાથે બેલાને અપનાવવા તૈયાર છું. 1 મહિના પછી બેલા અને તુષારના લગ્ન થયા. સરિતાબેને આશીર્વાદ આપતા કહ્યું, બેલા, સરિતા સદન તારું પિયર છે. અહીં તું જ્યારે ચાહે ત્યારે આવતી રહેજે. રચનાએ પાર્થને ઉંચકી લીધો અને કહ્યું, ફોઈને મળવા આવશે ને દીકુ? બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સરિતાબેનના હૃદયમાં ઉમટેલી હરખની હેદી આંખોથી આંસુ રૂપે વહેવા લાગી. કેવી લાગી તમને આ વાર્તા? વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.